હાલો મિત્રો, જો આપણે હવે લોડિંગ માટે નીકળી ગયા. 5-6 દિવસ પડતા હતા આપણે જવાનું હોય રાજકોટ બેડિયારમાં લોડિંગ માટે જવાનું છે. આપણે બાઉન્ડ્રી આવી ગયા. હવે બગડાટી બોલાવવાની છે આપણે. ચાલો હવે નીકળીએ, આપણે રનિંગ કરીએ. આપણે જવાનું રાજકોટ બાજુ. હાલો આપણે જાઓ, રનિંગ થઈ ગયા. આગળ બગડાટી બોલાવતા ભૂગી જાઉં આપણે. સવારે 6:30 વાગ્યા છે. આપણે 9 વાગે ભૂગવાનો હતો, પણ આપણે થોડા વહેલા નીકળી ગયા ટ્રાફિકના હિસાબે. ટ્રાફિકમાં ઓલું વહેલા મોડું થાય તો ટેન્શન નહીં. હાલો, જો આપણે આવી ગયો રાજકોટ અમદાવાદ હાઈવે. હાલો મિત્રો, જો આપણે રાજકોટ પૂગી ગયા. જામનગર મોરબી રોડ ઉપર ટર્ન મારી લીધો આપણે ઓલા હાઈવે ઉપરથી. હવે આપણે જવાનું બેડી ચોકડી, તો 4-5 કિલોમીટર છે આપણે. ત્યાં માણસો લેવા આવશે, આપણે લોડિંગ માટે જવાનું હોય. મસ્ત મજાનો સવાર થઈ ગયો. બાપલો બગડાટી બોલાવતો જાય સવારના પોરમાં. મિત્રો, સવારનો વ્યૂ રાજકોટનો કોઈ વસ્તુ નજારામાં ન ઘટ્યો. મસ્ત મજાનું લોકેશન છે. મસ્ત શાંત વાતાવરણ, વરસાદી માહોલ. આજે આપણે સવારે આખો દી બગડાટી જ બોલાવવાની છે. હવે જો આપણે બેડી ચોકડી ભૂગી હોય તો ટર્ન મારવાનો હોય. પહેલાં આપણે પૂછવું પડશે, જોયું નથી એટલે. આપણે જવાનું બેડી યાર્ડે જવાનું છે. હવે યાર પૂછી લઈએ, પૂછપરછ કરી લઈએ, પછી આપણે નીકળીએ. તો હાલો મિત્રો, જો આપણે પૂછપરછ કરીને મોરબી રોડ ઉપર ટર્ન મારી લીધો. યાર્ડનો આપણે એડ્રેસ બધું લઈને હવે આપણે આ બધું બેડી ગામ પાસ કરીને આવશે યાર્ડ. ચાલો આપણે યાર્ડે પૂગી જઈએ. હા હે બેડી ગામ. આપણે બેડી ગામ કરીને જ આપણો યાર્ડ આવી જાય લોડિંગ પોઈન્ટ. હાલો મિત્રો, જો આપણે એન્ટ્રી કરાવવાની યાર્ડમાં આવી ગયા આપણે. હવે આપણે ક્યાંથી લોડિંગ કરવાનું હોય તો હવે પાર્ટીવાર આવે ત્યારે 9-9:30 ખબર પડે આપણે. મસ્ત મજાનો અંદર પણ સ્વચ્છતા હેવાનું હોય, કંઈ વાંધો નથી. ક્યાંથી લોડિંગ કરવાની ને એ કાંટો બાટો કરાવીને પછી ખબર પડે આપણે. હાલો મિત્રો, જો આપણે હવે યાર્ડમાં પૂગી ગયા, બેડી યાર્ડમાં.
એ મસ્ત મજાની ગાડી રાખ પાર્કિંગ કરી દીધી સાઈડમાં આપણે. હવે જો બધો માલ આવે અમુક આવે જેમ જાય છે. હવે બધું સ્ટોક થશે પછી આપણે ગાડી લોડિંગ થાય. તો આપણે ક્યાં જોવાનું હોય ક્યારે કાંટો કરાવે ને ક્યારે લોડિંગ કરવા લગાડે એ. હાલો મિત્રો જ આપણે પાછી બીજી સાઈડ આવી ગયા ગોડાઉનમાં બીજી જગ્યાએ ભરવા. અહીંયા કપાસનો મિલ છે. અહીંયા આપણે મસ્ત મજાની ગાડી લોડિંગ થાય છે. ફૂલ તરીકો છે અત્યારે. મિત્રો જો આપણે ગાડી હવે ભરાવા આવી 3 થપ્પી છે આપણે બાકી. આપણે ઘરે ગાંટા ફેરા કરી આવે તો આપણો માલ જેમ તૈયાર થતો જાય એમ ભરાતી જાય છે. આપણો પ્લાન્ટ અહીંયાથી ભરાય છે. આજે વરસાદ વાતાવરણ ન થાય એટલે સારું કહેવાય. હાલો મિત્રો આપણે કાંટો બાટો કરાવી લીધો ને હવે ચાલો આપણે નીકળીએ. હવે કાંટો થઈ ગયો આપણે ગાડી કમ્પ્લીટ. હાલો આપણે ચોટીલા નરવાઈ હોટલે પૂગીએ બધા. હવે આપણે નાહી જોઈ લઈએ ને થોડું ગાડીનું કામ કરવાનું કરી લઈએ ને પછી નીકળીએ આપણે. ગાડીનું કામ હાલે ને આપણે બેઠા. બગડાટી બોલાવે જો ઉપર હેલિકોપ્ટર બગડાટી બોલાવતું જાય છે. આપણી વાયુસેના. હાલો મિત્રો જો આપણે નાહી ધોઈ લીધું. નાહી ધોઈને હવે ચાલો કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે નીકળીએ નરવાઈ હોટલેથી. હાલો મિત્રો જો આપણે હવે એક્સપ્રેસમાં ચડી ગયા. આપણે બગડાટી બોલાવી નાખ્યા. આપણે હવે અહીંયા ઉઠી ગયા હતા. હવે આપણી ડ્યુટી ચાલુ થઈ છે. હાલો મિત્રો આપણે જમવા ઊભી ગયા બપોરે. વિજાપુર વાળા હાઈવે છે આપણે. હવે જમી લઈએ અને જમીને પછી રનિંગ થઈએ આપણે. હાલો મિત્રો જો આપણે આજુકલે માલેગાંવથી વિજાપુર વાળા રસ્તે જઈએ છે. આપણે આજુકલે કર્ણાટકનો માલ ભરેલો હોય એટલે આપણે આ રસ્તો લેવો પડે એમ. જો આપણે અત્યારે બગડાટી બોલાવી જઈએ. વાતાવરણ પણ જોરદાર છે અત્યારે. થોડોક તરીકો છે પણ ઠંડુ વાતાવરણ છે એટલે વાંધો નથી.
હાલો મિત્રો, જો આપણે હવે ઔરંગાબાદ પૂગવા આવ્યા હતા. બગડાટી બોલાવી જઈએ આપણે. વહેલા બીડ પૂગી જઈએ તો બીડ આપણે રાખવાની છે. ગાડી સવારે નીકળશું. આ ઔરંગાબાદ સિટીનો નજારો જોઈ લ્યો તમે. હાલો મિત્રો, જો આપણે ઔરંગાબાદ આવી ગયા પાંડુભાઈની હોટલે. હવે ચા પાણી પી લઈએ ને પછી નીકળીએ હવે આપણે. આપણી ગાડી રાખી દીધી, ચા પાણી પી લઈએ પછી હવે આપણે સુઈ જવાનું હે. બે જમવા ઉઠશો. હાલો, ગુડ મોર્નિંગ મિત્રો. જો આપણે બીડનો ગાર્ડફ્રેન્ડ મામાને હોટલે સુઈ ગયા હતા આપણે. હવે મસ્ત મજાનો પડી ગયો. હવે નીકળીએ આપણે. હજુ જમીને સુઈ ગયા હતા. હાલો મિત્રો, જો આપણે સામાથાના ટાબે ચા પાણી પીવા ઊભી ગયા હતા. હવે ચા પાણી પી લઈએ ને પછી હવે આપણે નીકળીએ નાસ્તો પાણી કરીને. હાલો મિત્રો, આપણે ચા પાણી પીને નીકળી ગયા હતા. બગડાટી બોલાવી જઈએ. એ આપણે 150 કિલોમીટર થયો એટલે આપણે વહેલા પૂગી જઈએ તો ખાલી થઈ જાય ગાડી. હાલો મિત્રો, જો આપણે દુર્જાપુર આવી ગયા. હવે પટેલને હોટલે ચા પાણી પી લઈએ આપણે ને પછી નીકળીએ આપણે. બગડાટી બોલાવવાની જ છે હવે. બપોરે તો પૂગી જાવ આપણે ખાલી કરવાની જગ્યાએ. ચાલો ચા પાણી નાસ્તો પાણી કરી લઈએ ને પછી નીકળીએ.
મિત્રો જો આપણે વિજાપુર આવી ગયા, યાર્ડમાં ખાલી કરવા આપણી ગાડી બરોબર પડી. અહીંયા ગોડાઉનમાં જગ્યા કરે છે, જગ્યા થઈ જાય એટલે આપણી ગાડી અંદર આવશે. તો હાલો મિત્રો જો આપણી ગાડી ખાલી કરવા લાગી ગઈ. હવે યાર્ડમાં આવી ગયા, 1 કલાક 1.5 કલાકમાં ખાલી. ચાલો હવે આપણે ક્યાં લોડિંગ માટે જવાનું હોય એ નેક્સ્ટ વિડીયોમાં મળીએ. નેક્સ્ટ વિડીયોમાં આવશે, તમારા બ્લોગમાં બનાવી રહેજો. જય વસરાજ, જય સોનલમાં, બાય. ચાલો પાછા નેક્સ્ટ બ્લોગમાં મળીએ.